વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્રકરણમાં આજનો આપણો મુદ્દો છે ભાષાંતરણ. આપણે લાસ્ટ વિડીયોની અંદર ટીઆરએનએની રચના જોઈ હતી. હવે એ ટીઆરએનએ કઈ રીતે ભાષાંતરણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. ભાષાંતરણ એટલે કે એમઆરએનએ દ્વારા પ્રોટીનનું નિર્માણ જેની અંદર ટીઆરએનએ અને આરઆરએનએ મદદ કરે છે. ટીઆરએનએ અને આરઆરએનએ દ્વારા પ્રોટીનનું નિર્માણ એટલે આપણે એને ભાષાંતરણની પ્રક્રિયા કહીશું. બીજી રીતે કહીએ તો આ પ્રક્રિયામાં શું થશે? તો આ પ્રક્રિયામાં એમિનો એસિડના બહુલીકરણ દ્વારા પોલીપેપ્ટાઇડનું નિર્માણ. હવે આ શું છે સમજો. આપણે લાસ્ટ વિડીયોની અંદર ટીઆરએનએ જોયો હતો અને ટીઆરએનએ આપણે જોયું હતું કે એના પર એમિનો એસિડ સ્થાપિત થયેલો હોય. ઓકે, તો આ એમિનો એસિડનું બહુલીકરણ એટલે કે ઘણા બધા એમિનો એસિડ ક્રમ અનુસાર જે રીતે જે પ્રકારની કોડ એમઆરએનએ પર હશે, બરાબર, એને આધારે ટીઆરએનએ ઉપર એમિનો એસિડનું સ્થાપન થશે અને એક પછી એક એમિનો એસિડ જોડાતા જશે. રાઈટ, એક પછી એક એમિનો એસિડ જોડાતા જશે. હવે આ જે જોડાણ છે, આ જોડાણ એ પેપ્ટાઇડ બંધનું જોડાણ છે. આ જે જોડાણ થયેલું હોય એમિનો એસિડ અને એમિનો એસિડ વચ્ચે, તો એ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાણ થયેલું હોય છે. અને આવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ જોડાણ થાય માટે એને પોલીપેપ્ટાઇડ કહેવાય. આમ ટોટલ 20 એમિનો એસિડ જોડાય ત્યારે એક પ્રોટીનનો અણુ બને. બરાબર. તો એમિનો એસિડના બહુલીકરણ દ્વારા પોલીપેપ્ટાઇડનું નિર્માણ. એમિનો એસિડ આ રીતે પેપ્ટાઇડ બંધથી એક પછી એક જોડાતા જશે અને આખી એક શૃંખલા બનાવે અને 20 એમિનો એસિડની આવી શૃંખલા બને, પોલીપેપ્ટાઇડ નું નિર્માણ થાય, જેને આપણે એક પ્રોટીનનો અણુ તરીકે ઓળખીશું. અને જે એમિનો એસિડનો જે ક્રમ હોય કે પહેલાં કયો એમિનો એસિડ આવશે, પછી કયો એમિનો એસિડ આવશે, તો એ એમઆરએનએ પર જે કોડ આવ્યા હોય, જે નાઇટ્રોજન બેઝના જે ક્રમ આવ્યા હોય, એને આધારે એમિનો એસિડનો ક્રમ નક્કી થતો હોય છે. ઓકે, એટલે હું લખી દઉં અહીંયા કે એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમના આધારે હોય છે. બેઝના અનુક્રમ આધારે હશે. અનુક્રમ આધારે એટલે શું? તો આપણે લાસ્ટ વિડીયોની અંદર એમઆરએનએમાં પણ આપણે વાત કરી હતી કે ટીઆરએનએમાં આપણે વાત કરી હતી કે એમઆરએનએ છે, એમઆરએનએ ઘણા બધા નાઇટ્રોજન બેઝ ધરાવતો હોય છે. ઓકે, એમાં જે સૌથી પહેલો જે નાઇટ્રોજન બેઝ છે, ઓકે, જે કોડ હોય છે સૌથી પહેલી, એ હોય છે એ, યુ અને જી. આ પ્રારંભિક કોડ છે, રાઈટ. અને તો એને આધારે એયુજીને આધારે મિથિયોનાઇન એમિનો એસિડનું સર્જન થશે, એટલે કે એમિનો એસિડનું અહીં સ્થાપન થશે. તો અહીં જે કોડ હશે એને આધારે નાઇટ્રોજન બેઝની ક્રમને આધારે એમિનો એસિડનો ક્રમ નક્કી કરવામાં આવે છે. જે પ્રકારની કોડ અહીંયા હશે એ પ્રકારનો એમિનો એસિડનું અહીં સ્થાપન થશે, કારણ કે ટીઆરએનએ ઉપર આ કોડને આધારે એન્ટીકોડ હોય છે, એટલે કે સંકેતને આધારે પ્રતિસંકેત ટીઆરએનએ ઉપર આવેલો હોય છે, જેનો અભ્યાસ આપણે લાસ્ટ વિડીયોમાં કર્યો છે, રાઈટ. બીજી એક મહત્ત્વની વાત, આ જે પેપ્ટાઇડ બંધ વડે જ્યારે જોડાણ થાય ત્યારે એને શક્તિની જરૂર પડે, રાઈટ. અને એ શક્તિ એટીપી દ્વારા નિર્માણ પામતી હોય છે. તો ચાલો હવે આપણે જે પ્રક્રિયા છે ભાષાંતરની પ્રક્રિયા એની વાત કરીએ. આખી પ્રક્રિયા હું તમને સ્ટેપ્સમાં સમજાવીશ ને એ સ્ટેપને આધારે આપણે આખી પ્રક્રિયા સમજીશું, રાઈટ. તો સૌથી જે પહેલો તબક્કો છે અથવા પહેલો જે સ્ટેપ છે એ છે
એમિનો એસિડને સક્રિય બનાવવું. સક્રિય બનાવવું. કોને બનાવવું? તો કે એમિનો એસિડને. એમિનો એસિડ સક્રિય બનશે તો પછી એ આગળની પ્રક્રિયામાં ભાગ લેશે. રાઈટ. તો એમિનો એસિડને પહેલાં સક્રિય બનાવવું એ સૌથી પહેલો સ્ટેપ છે. તો એમિનો એસિડ ક્યાં હોય છે? સૌથી પહેલાં તો સમજો, એમિનો એસિડ કોષના કોષરસની અંદર જોવા મળે છે. કોષરસમાં એમિનો એસિડ હશે, પથરાયેલા હોય. ઘણા બધા એમિનો એસિડ કોષરસની અંદર પથરાયેલા હોય. બરાબર. અને આ જે એમિનો એસિડ છે એને સક્રિય કરવા જરૂરી છે. તો એ કોની મદદથી સક્રિય થશે? તો આ આ એમિનો એસિડ કોષની અંદર રહેલા, કોષરસમાં રહેલા એટીપીની હાજરીમાં સક્રિય થશે. તો સમજો, કોષરસની અંદર એટીપી હશે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અને એક ઉત્સેચક હોય છે. એક ઉત્સેચક, એ ઉત્સેચકનું નામ છે એમાઇનો એસાઇલ સિન્થેટેઝ. એમાઇનો એસાઇલ સિન્થેટેઝ. આ ઉત્સેચક અને એમિનો એસિડ એ બંનેની મદદથી એમિનો એસિડ સક્રિય થશે. એમિનો એસિડ, એટીપી અને ઉત્સેચકની ના વડે એમિનો એસિડ સક્રિય બને છે. ઓકે. તો હું અહીં લખું છું ઉદાહરણ તરીકે. ધારો કે એમિનો એસિડ છે વત્તા એટીપી, બરાબર, એનો ઉપયોગ કરશે, અને ઉત્સેચક. આ ત્રણ ભેગા થશે એમ કહો તો પણ ચાલે. અને જે સ્વરૂપ બને છે એ સ્વરૂપને કહેવાય છે એમાઇલો એસાઇલ. એમાઇલો એસાઇલ. આ જે સ્વરૂપ બને છે એને એમાઇલો એસાઇલ કહેવાય છે. હવે આ શું છે? તો આ એક પ્રકારનો સક્રિય એમિનો એસિડ છે. એનું સ્વરૂપ છે સક્રિય એમિનો એસિડનું સ્વરૂપ. રાઈટ. જેને આપણે કોમનલી એમાઇલો એસાઇલ તરીકે એને ઓળખીશું. અથવા એનું બીજું પણ સ્વરૂપ, એને તમે બીજી પણ રીતે તમે ઓળખી શકો. અથવા એની અંદર શું હોય તો એમિનો એસિડ. ઓકે. એમિનો એસિડ, આ જે સ્વરૂપ છે એને એમિનો એસિડ, પછી જે આ એટીપી છે એ એકચ્યુઅલમાં એક ફોસ્ફેટ ગુમાવશે એટલે એએમપી બનશે. એમિનો એસિડ એએમપી ઈ કોમ્પ્લેક્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જો આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપી, બરાબર. એમિનો એસિડ એએમપી ઈ કોમ્પ્લેક્સ. આમાં શું થશે? વત્તા એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટો પડશે. એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આમાંથી છૂટો પડશે. સોરી, એક નહીં, બે છૂટો પડશે. કારણ કે અહીં ટ્રાયફોસ્ફેટ છે, 3 ફોસ્ફેટ હશે તો એમાંથી 2 ફોસ્ફેટ છૂટા પડશે. રાઈટ. અને એએમપી બનશે, મોનોફોસ્ફેટ બનશે. આ જે એમાઇલો એસાઇલ જે છે એનું આ સ્વરૂપ હશે કે જે એમિનો એસિડ હશે એની સાથે એટીપીની પ્રક્રિયા થઈને 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટા પડશે. ઉત્સેચકની મદદથી. કયો ઉત્સેચક? તો કે ભાઈ એમાઇલો એસાઇલ સિન્થેસિસની મદદથી. અને સક્રિય આ જે એમિનો એસિડ છે હવે એનું આ સક્રિય સ્વરૂપ કહેવાય. ઓકે. એએમપી ઈ કોમ્પ્લેક્સ અથવા એમાઇલો એસાઇલ એ એનું સક્રિય સ્વરૂપ કહેવાય. તમે આ નહીં લખો તો પણ ચાલે. આ તો જસ્ટ હું તમને સમજાવવા માટે કે ભાઈ આ કયા પ્રકારની પ્રક્રિયા થાય છે. ઓકે. તો અને અથવા તમે અને એમાઇલો એસાઇલને તમે કયા નામે ઓળખી શકો બીજા કોઈ સ્વરૂપે. અથવા તમે ટૂંકમાં એમ કહો કે એમિનો એસિડ એટીપી અને ઉત્સેચકની મદદથી સક્રિય એમિનો એસિડમાં ફેરવાશે. એમ લખો તો પણ બેટર રહેશે, ઇઝી રહેશે. હવે એક એમિનો એસિડને લઈને હું તમને બતાવું કે એક એમિનો એસિડ લઈને એને કેવી રીતે વર્ણવી શકાશે. જેમ કે ધારો કે મિથિયોનાઇન છે. ઓકે. મિથિયોનિન એ સક્રિય થઈ ગયો. ધારો કે આ નિષ્ક્રિય મિથિયોનાઇન છે, જો એ સક્રિય બનશે, ઓકે, તો એને ઘણીવાર ટેક્સ્ટબુક, તમે જો બીજી કોઈ ટેક્સ્ટબુક હોય તમારી પાસે અથવા નેટ ઉપર તમે જુઓ તો ઘણીવાર એફ મેટ લખ્યું હશે. એફ મેટ એટલે કે સક્રિય મિથિયોનાઇન, જેને
ફોર્માઇલેટેડ મિથિયોનાઇન તરીકે ઓળખવામાં આવે છે. ફોર્માઇલેટેડ મિથિયોનિન. ઓકે, ઘણીવાર તમને એવું પણ લખ્યું છે. હવે આ ફોર્માઇલેટેડ મિથિયોનિન એટલે કે સક્રિય મિથિયોનિન જ છે. સક્રિય મિથિયોનિન જ છે, રાઈટ. એ આ જ સ્વરૂપ છે, પણ જેને મિથિયોનિન જો આપણે લઈએ તો મિથિયોનાઇન, તો એ મિથિયોનાઇન આ રીતે ઘણીવાર ટેક્સ્ટબુકમાં લખેલું હોય, ફોર્માઇલેટેડ મિથિયોનિન, એક પ્રકારનો સક્રિય મિથિયોનિન છે. કારણ કે mRNAના શરૂઆતમાં જે પહેલો એમિનો એસિડ આવશે એ મિથિયોનિન આવશે. તો એ ઘણીવાર એફમેટના સ્વરૂપમાં તમને કોઈક ટેક્સ્ટબુકમાં અથવા નેટ ઉપર લખ્યું હોય, માટે હું તમને આ વર્ણવું છું. તમારે આ બધું ના લખવું હોય ને ટૂંકમાં તમે એમ લખવું હોય કે કોષરસમાં એમિનો એસિડ હશે, એટીપી અને ઉત્સેચક એમાઇલો એસાઇલ સિન્ટરેઝની મદદથી એમિનો એસિડને સક્રિય કરવામાં આવશે. અને તમારે પછી આ લખી દેવાનું, એમિનો એસિડ વત્તા એટીપી વત્તા ઉત્સેચક સક્રિય એમિનો એસિડનું સ્વરૂપ, રાઈટ. તમે આ રીતે પણ લખી શકો. આ બાકીના બધા લખવાની જરૂર નથી, રાઈટ. હવે બીજો સ્ટેપ છે કે સક્રિય એમિનો એસિડને ટીઆરએનએ પર મોકલવું. ઓકે, હું લખું છું કે સક્રિય એમિનો એસિડને, જે કોષરસમાં છે, બરાબર, ને ટીઆરએનએ પર મોકલવું અથવા ટીઆરએનએ સાથે જોડવું એમ લખો તો પણ ચાલો. તો આપણું જે સ્વરૂપ છે તો ભાઈ સક્રિય એમિનો એસિડ પ્લસ ટીઆરએનએ, એટલે કે ટીઆરએનએ પર એનું સ્થાપન થયું, બરાબર. તો હવે જે કોમ્પ્લેક્સ બનશે આખું, જે એવો ટીઆરએનએ હશે જેના ઉપર સક્રિય એમિનો એસિડ છે, ઓકે, તો એને ચાર્જ ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ચાર્જ ટીઆરએનએ. હવે ટીઆરએનએ છે એ ચાર્જ થઈ ગયો છે. કેમ ચાર્જ થઈ ગયો? કારણ કે એની ઉપર સક્રિય એમિનો એસિડ આવીને સ્થાપિત થઈ ગયો છે, જોડાઈ ગયો છે. હવે આ જે આખી પ્રક્રિયા છે, ઓકે, આ પ્રક્રિયાને, એટલે કે સક્રિય એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને ટીઆરએનએનું આવેશીકરણ કહેવામાં આવે છે. આવેશીકરણ. હવે આવેશીકરણ એટલે શું? તો કે ચાર્જિંગ ઓફ આરએનએ. અને જો આપણે અંગ્રેજીમાં લખીએ તો એમ લખાય કે ચાર્જિંગ ઓફ આરએનએ. કયો આરએનએ? તો કે ટીઆરએનએ. ચાર્જિંગ ઓફ ટીઆરએનએ. ટીઆરએનએ ચાર્જ થઈ ગયો છે, બરાબર છે. અથવા આને સ્પષ્ટ શબ્દોમાં જો કહેવું હોય તો આને બીજી રીતે પણ કહેવાય, બરાબર. જે ચાર્જ ટીઆરએનએ છે, આ પ્રક્રિયાને તમે બીજી રીતે પણ વર્ણવી શકો. એને ટીઆરએનએ એમિનો એસાઇલેશન આ તરીકે પણ તમે એને ઓળખી શકો, આ આખી પ્રક્રિયાને. ઓકે, કેમ? કારણ કે એમાઇલો એસાઇલ, જો આપણે અહીં લખ્યું છે, એમાઇલો એસાઇલ ઉત્સેચકની મદદથી અને એટીપી દ્વારા એમિનો એસિડ સક્રિય થાય છે. એટલે કે જે એમિનો એસિડ હશે એના ઉપર એમાઇલો એસાઇલ ઉત્સેચક હાજર હશે, જેની મદદથી એ સક્રિય થયો છે, બરાબર. હવે એ જ્યારે ટીઆરએનએ સાથે જોડાય તો ટીઆરએનએ પણ ચાર્જ થઈ જાય. હવે જે સાદો ટીઆરએનએ હતો એ હવે સક્રિય એમિનો એસિડવાળો ટીઆરએનએ છે, માટે એને તમે ચાર્જ ટીઆરએનએ તરીકે ઓળખી શકો. અથવા અને આ પ્રક્રિયાને તમે ટીઆરએનએનું આવેશીકરણ અથવા ટીઆરએનએ એમિનો એસાઇલેશનના સ્વરૂપમાં પણ તમે એને ઓળખી શકો છો. અને ધારો કે હું એક રફ આકૃતિ પાડું. ધારો કે આ એક ટીઆરએનએ છે, ઉદાહરણ તરીકે આ એક ટીઆરએનએ છે, બરાબર, 5 પ્રાઇમ 3 પ્રાઇમ, અને એના ઉપર કોઈક એમિનો એસિડ છે. અને આ કેવો છે કે ભાઈ આ સક્રિય, એટલે કે ચાર્જ ટીઆરએનએ છે, રાઈટ. એવો એક બીજો પણ ટીઆરએનએ પાડું. એક બીજો ટીઆરએનએ હું અહીં દર્શાવું છું તમારી સામે. 5 પ્રાઇમ 3 પ્રાઇમ
અને એના ઉપર પણ એક છેડા ઉપર એમિનો એસિડ છે, આ પણ સક્રિય એમિનો એસિડ. જ્યારે આ પ્રકારના બે ચાર્જ ટીઆરએનએ ભેગા થશે તો એના એમિનો એસિડ અને એમિનો એસિડ વચ્ચે જે બંધ બનવાની જે પ્રક્રિયા છે, બરાબર, કયો બંધ? તો કે પેપ્ટાઇડ બંધ. તો એના નિર્માણની પ્રક્રિયા વધુ રહેતી હોય છે, બરાબર. જ્યારે બે ચાર્જ ટીઆરએનએ નજીક આવશે ત્યારે એમના એમિનો એસિડ અને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. ઓકે, પણ એ નિર્માણ થવા માટે પણ એમિનો એસિડ અને એમિનો એસિડ નજીક ક્યારે આવશે? તો એ નજીક આવવા માટે આપણને એમઆરએનએની જરૂર પડે. એમઆરએનએ અને રિબોઝોમ એટલે કે આરઆરએનએની જરૂર પડે. તો આ બંને ટીઆરએનએ નજીક આવશે, તો પછી એમના વચ્ચે એમિનો એસિડ અને એમિનો એસિડ વચ્ચે બંધ રચાશે. ઓકે, તો હવે જે પ્રક્રિયા છે એ છે પ્રોટીન નિર્માણની પ્રક્રિયા. હવે આ જે પ્રોટીન નિર્માણની પ્રક્રિયા છે એને આપણે પછીના વિડીયોમાં જોઈશું, કારણ કે એની અંદર સૌથી પહેલાં પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થાય તે પહેલાં આપણે એમાં રિબોઝોમ્સ અને રિબોઝોમલ જે એકમ છે એના વિશે સમજવું પડશે. તો આપણે એનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.